આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના મેમનગરમાં આવેલી શાંતિનિકેતન સોસાયટીમાં પ્રજાજનો વચ્ચે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ ઉજવણીમાં સહભાગી થયા હતા. ઉત્તરાયણ પર્વ પ્રસંગે સોસાયટીના સભ્યો દ્વારા શાંતિનિકેતન સોસાયટીને રંગબેરંગી પતંગો અને રંગોળીથી સજાવવામાં આવી હતી. સોસાયટીની મહિલાઓ અને બાળાઓએ અમિત શાહનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ઢોલ નગારા અને સાંસ્કૃતિક નૃત્યો દ્વારા મહાનુભાવોને આવકારવામાં આવ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોસાયટીના સભ્યો અને સ્થાનિકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ સાથે જ અમિત શાહે ધાબા પરથી પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો. ઉત્તરાયણ પર્વની કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છાઓ પાઠવી હતી. દરમિયાન અમિત શાહે સહપરિવાર અમદાવાદમાં આવેલા પ્રસિદ્ધ ભગવાન જગન્નાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. શ્રી શાહે આજે બપોરે ઘાટલોડિયામાં ગુજરાત આવાસ પોલીસ નિગમ દ્વારા નિર્મિત થનાર રહેણાંક કક્ષાના 920 આવાસો તેમજ પોલીસ મથકનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ અંગે વધુ માહિતી આપે છે ગુજરાત પોલીસ આવાસ નિગમના ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર નિપુર્ણા તોરવણે. આ ગુજરાત પોલીસની સૌથી મોટી પોલીસ લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આની અંદર ટોટલ 920 મકાનો 2 BHKના જે બનશે. એમાં અત્યાધુનિક ફર્નિચર અને તમામ સુવિધા બનશે. 13 માળના મકાનો હશે. દરેકની અંદર 2 લિફ્ટની, ફાયર ફાઇટિંગની બધી જ સુવિધાઓ દરેક ફ્લોર પર એમાં આપેલી છે અને સોલર સિસ્ટમની પણ એમાં છે સુવિધાઓ, ફર્નિચરની પણ સુવિધાઓ છે અને 27 મહિનાના ટૂંક સમયની અંદર જ આનું ક્વોલિટી પણ એકદમ ઉત્કૃષ્ટ પ્રકારની રહેશે અને તમામ સુવિધાઓ સાથેના આ પોલીસ લાઇનના મકાનો બનવાના જઈ રહ્યા છે. સમગ્ર રાજ્યમાં આજે ઉમંગ, ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સવારથી જ પતંગ રસિયાઓ ધાબા પર જઈને પતંગ ચગાવવાની મજા માણી રહ્યા છે. રંગબેરંગી પતંગોએ આકાશમાં જાણે કે ઇન્દ્રધનુષી રંગ પૂર્યા હતા. પતંગ ચગાવવાની સાથે સાથે માથે કેપ અને ગોગલ્સ પહેરીને સંગીતના સથવારે અને ડીજેના તાલે થિરકતા પતંગબાજોએ એક કાયપો છે અને લપેટના સૂત્રો સાથે વાતાવરણને જીવંત અને ધબકતું બનાવી દીધું હતું. લોકોએ ઊંધિયું, જલેબી, બોર, તલના લાડુ તેમજ શેરડીની જયાફત પણ માણી હતી. ઉત્તરાયણ એટલે દાન પુણ્ય કરવાનો પ્રસંગ. આજે સવારથી લોકો પશુ પક્ષીઓને ચણ અને ઘાસ નીરતા જોવા મળી રહ્યા છે. આજે ઉત્તરાયણ પર્વની બનાસકાંઠા જિલ્લામાં ધામધૂમપૂર્વક ઉજવણી થઈ છે. તો સાથે સાથે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગૌશાળા, પાંજરાપોળમાં દાન કરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાની ભેંસાણા ગૌશાળામાં નિસ્વાર્થ ભાવે 3000 કરતાં વધારે ગાયો, પક્ષીઓ અને કૂતરાઓની નિરંતર સેવાઓ થઈ રહી છે. આ અંગે વધુ માહિતી આપે છે ગૌભક્ત દાનાભાઈ પટેલ. આજે ઉત્તરાયણનો મહાપર્વ છે અને આપણા શાસ્ત્રોમાં એમ કીધું છે કે ઉત્તરાયણનો મહાપર્વનું દાન કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે. એટલે અમારા બનાસકાંઠા જિલ્લાની અંદર ઘણી એવી ગૌશાળાઓ આવેલી છે અને લોકો ખરેખર ખૂબ મન મૂકીને દાન કરે છે. એટલે આપણા શાસ્ત્રોમાં દાનનો ખૂબ મહિમા રહેલો છે. એટલે દરેકને મારી અપીલ છે કે આજના આ મહાપર્વમાં ખરેખર આપ સૌ સહભાગી બનો અને ખૂબ ગૌ સેવાનું દાન કરો. રાજ્યભરમાં પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા આજથી 30 જાન્યુઆરી સુધી પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે. આ સપ્તાહ દરમિયાન રાજ્યભરમાં આવેલા અબોલ પ્રાણીઓના કલ્યાણને લગતા તેમજ તેમના પ્રત્યે પ્રેમ વધે તે સંલગ્ન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેમ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની યાદીમાં જણાવાયું છે. રાજ્યની પ્રાણી કલ્યાણ સંસ્થાઓ અને સંબંધિત નાગરિકો દ્વારા બીમાર અને ઘાયલ પશુઓ માટે સારવાર કેમ્પ તથા તાલીમ શિબિર જેવા પ્રાણી કલ્યાણના વિવિધ કાર્યક્રમો યોજાશે. પ્રાચીન ઐતિહાસિક નગર પાટણના રાજવી રાજા સિદ્ધરાજ જયસિંહના નિર્વાણ દિવસ નિમિત્તે આજે શહેરના બગવાડા દરવાજા ચોકમાં આવેલ સિદ્ધરાજ જયસિંહની પ્રતિમા ખાતે શહેરની વિવિધ સંસ્થાઓ તેમજ નગરપાલિકાના પ્રમુખ અને નગરસેવકો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં 4,25,000થી વધુની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડી પાડવામાં આવ્યો છે. અમારા પ્રતિનિધિના જણાવ્યા મુજબ બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાકભાજીની આડમાં લઈ જવાતો દારૂ પોલીસે બાતમીના આધારે પકડી પાડ્યો છે. ઉત્તર રેલવેના જમ્મુ તાવી સ્ટેશન પર રીડેવલપમેન્ટ કામને કારણે આવતીકાલથી 6 માર્ચ 2025 સુધી બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે 5 ટ્રેનને રદ કરાઈ છે અને અન્ય કેટલીક ટ્રેનને આંશિક રીતે રદ કરાઈ છે. રદ કરાયેલી ટ્રેનોમાં 4 માર્ચની હાપા શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ રદ રહેશે.
5 માર્ચની જામનગર શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ, 6 માર્ચની માતા વૈષ્ણોદેવી કટરા ગાંધીધામ એક્સપ્રેસ આવતા અને જતા રદ રહેશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.